વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખીને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે અન્ય પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. વિડીયો તમે ન જોઈ હોય તો આપણે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. પ્રકરણ 7 છે. પહેલો પ્રશ્ન છે, હૃદયની આંતરિક રચના આકૃતિ દોરી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હૃદયની આંતરિક રચનાની આકૃતિ આપણે અહીંયા તમે જોઈ શકો છો. આ પ્રકારે આપણે એની આકૃતિ છે તૈયાર કરીશું અને એના જે નામ નિર્દેશ છે એ આપણે આ રીતે કરી દઈશું. હવે અહીંયા રચનામાં આપણે આ રીતે લખીશું, હૃદયની વચ્ચે સ્નાયુ એક ઊભો સળંગ પડદો હોય છે જે તેને ડાબા અને જમણા એમ બે ભાગોમાં વહેંચે છે. આ બંને ભાગોમાં એક આડો પડદો હોય છે. આમ હૃદયમાં 4 ખંડો હોય છે. ઉપરના ખંડોને કર્ણકો અને નીચેના ખંડકોને શેપકો કહે છે. જમણા કર્ણક અને જમણા શેપકની વચ્ચે શેપક તરફ ખુલતો વાલ્વ હોય છે. ડાબા કર્ણક અને ડાબા શેપકની વચ્ચે શેપક તરફ ખુલતો વાલ્વ હોય છે. એના પછી બીજો પ્રશ્ન છે, હૃદયના કાર્યનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હૃદયના કાર્યનું વર્ણન જોઈશું. તેમાં આપણે લખીશું, હૃદય સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યનું વહન કરે છે. હૃદયના બંને કર્ણકો અને પછી બંને શેપકો તાલબદ્ધ સંકોચન અને વિકોચન પામે છે. પછી આપણે મુદ્દા આ રીતે લખીશું. પહેલો મુદ્દો, હૃદયના કર્ણકો વિકોચન પામે છે ત્યારે શરીરના અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે. આ સમયે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ફુફ્ફુસીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. બીજો મુદ્દો, હવે બંને કર્ણકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા શેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા શેપકમાં આવે છે. એના પછી ત્રીજું છે, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી વર્ણવો. તેમાં આપણે લખીશું, મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ છે. મૂત્રમાર્ગને છેડે મૂત્ર છિદ્ર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એની આકૃતિ છે એ તૈયાર કરીશું. તો ઉત્સર્જન તંત્રની આકૃતિ છે આપણે આ રીતે તૈયાર કરી દઈશું અને એનું જે નામ નિર્દેશ છે એ આપણે લખી દઈશું. હવે લખ્યું છે એમાં મૂત્રપિંડ, પેલું મૂત્રપિંડ, એમાં લખ્યું છે મૂત્રપિંડ 2 છે તે વાલ્વના દાણા આકારના છે. મૂત્રપિંડમાં રુધિરના ગાળણની પ્રક્રિયા થાય છે. મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. જ્યારે રુધિર મૂત્રપિંડના અસંખ્ય ઉત્સર્ગ એકમોમાં પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે. એના પછી બીજું છે મૂત્રવાહિની. મૂત્રપિંડમાં છૂટો પડેલો મૂત્ર સ્વરૂપ નકામો કચરો મૂત્રવાહિની દ્વારા વહન પામી મૂત્રાશયમાં આવે છે. ત્રીજો, મૂત્રાશય એ એક પ્રકારની કોથળી છે જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે. અમુક પ્રમાણમાં મૂત્ર એકઠું થતાં તેની કુદરતી હાજત લાગે છે. તો મૂત્રમાર્ગ, મૂત્રાશયમાંથી મૂત્રને મૂત્રમાર્ગ નામની સ્નાયુ નળીમાંથી મૂત્રછિદ્ર દ્વારા બહાર કાઢવામાં આવે છે. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, એમાં છે વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો. એમાં આપણે લખીશું, વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું શોષણ કરે છે. મૂળે શોષેલા દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવાનું હોય છે. વળી વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાકને વનસ્પતિના બધા ભાગો સુધી વહન કરવાનું હોય છે. આ માટે વનસ્પતિમાં વાહક પેશીઓ હોય છે. પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે. જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું નેટવર્ક બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે, જ્યાંથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે છે. વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલ ખોરાકના વહન માટેની વાહક પેશીને અન્નવાહક પેશી કહે છે. ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે. આમ જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. પ્રકરણ 8 છે, એમાં જોઈએ વનસ્પતિક પ્રજનન સમજાવો, તેના ફાયદા જણાવો. તેમાં આપણે લખીશું, મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકા જેવા વનસ્પતિના ભાગો વાવી તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. આ પ્રકારના પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઝડપથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. વાનસ્પતિક પ્રજનન એક પ્રકારનું અલિંગી પ્રજનન છે.
પછી લખીશું વાનસ્પતિક પ્રજનનના ફાયદા નીચે મુજબ છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછળતી વનસ્પતિને ઉગવા તથા મોટા થવામાં ઓછો સમય લાગે છે. બીજું, બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં વાનસ્પતિક પ્રજનન દ્વારા મેળવેલી વનસ્પતિમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. ત્રીજું, આ રીતમાં એ જ પિતૃ છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોવાથી નવો છોડ અદલ પિતૃ જેવા ગુણવાળો હોય છે. બીજું છે પરાગનયનના પ્રકાર. આકૃતિ દોરી સમજાવો. પરાગનયનના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને બીજું છે પરપરાગનયન. પહેલું છે સ્વપરાગનયન. તેમાં આવશે એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. આકૃતિ આ રીતે આપણે દોરી નાખીશું. પછી જે પરપરાગનયન, તેમાં લખીશું એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. એના પછી આગળનો પ્રશ્ન છે પુષ્પમાં થતી ફલનની પ્રક્રિયા. આકૃતિ દોરી સમજાવો. એમાં લખીશું પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય છે. ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે. તેમાં પરાગાશય પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે. પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાં અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બને છે. આ ક્રિયાને ફલન કહે છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે. એના પછી આગળનો પ્રશ્ન છે વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજ વિકિરણ થાય છે. પહેલું પવન દ્વારા બીજ વિકિરણ. તેમાં લખ્યું છે કેટલીક વનસ્પતિના બીજ નાના, હલકા અને પાંખવાળા હોય છે. દાખલા તરીકે સરગવો અને મેપલ. કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે. દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ, મદારનું બીજ. આ બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે. બીજું છે પાણી દ્વારા બીજ વિકિરણ. કમળ, પોયનું અને નારિયેળના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. આમ તેમના બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે. ત્રીજું છે પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ. તેમાં આવશે કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે. આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતા પ્રાણીઓના શરીરે કાંટાવાળા બીજ ચોંટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે. દાખલા તરીકે ગોખરું અને ગાડરિયું. પછી ચોથું છે સિંગ ફાટવાથી બીજ વિકિરણ. તેમાં લખીશું કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેરાય છે. આ રીતે બીજ વિકિરણ થાય છે. દાખલા તરીકે વટાણા, બાલસમ અને એરંડા. એના પછી છે પ્રકરણ 10, 12 અને 13. તેમાં આપણે લખીશું વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવો. તો સિદ્ધાંતમાં લખીશું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર. પછી રચના આપણે આ રીતે એક લાકડાના બોર્ડ પર એક લોખંડના ટુકડા પર વીંટાળેલા વિદ્યુતના તારનું ગુજરું ફિટ કરેલું હોય છે. ગુજરું વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે. બીજું વિદ્યુત ચુંબકની નજીક નરમ લોખંડની પટ્ટી રાખવામાં આવે છે. તેમાં એક છેડે લોખંડની હથોડી જોડેલી હોય છે. ત્રીજું, આ હથોડીની સામે સહેજ દૂર ધાતુની વાટકી સ્ક્રૂ વડે બેસાડેલી હોય છે. ચોથું, નરમ લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રૂ રાખેલો હોય છે. પાંચમું, વિદ્યુત ચુંબકના બે છેડા પૈકી એક છેડાને નરમ લોખંડની પટ્ટી સાથે અને બીજા છેડાને વિદ્યુત કોષ મારફતે સ્ક્રૂ સાથે જોડેલો હોય છે. અને એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિ આવશે. આકૃતિ આપણે દોરેલ નથી, એ તમારે દોરી નાખવાની. પછી કાર્યની અંદર આપણે આ રીતે લખીશું વિદ્યાર્થી મિત્રો. સ્વિચ દબાવવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આથી વિદ્યુત ચુંબકમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી તેમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. બીજું, તેથી નરમ લોખંડની પટ્ટી વિદ્યુત ચુંબક તરફ આકર્ષાય છે. ત્રીજું, આ વખતે પટ્ટીને છેડે રહેલી હથોડી ધાતુની વાટકી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે. ચોથું, વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષે છે. તે વખતે સ્ક્રૂનું જોડાણ પટ્ટી સાથે તૂટી જતા વિદ્યુત પરિપથમાં ભંગાણ પડે છે અને ગુજરામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. પાંચમું, ગુજરું હવે ચુંબક તરીકે રહેતું નથી, તેથી તે લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી. લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવતા તે ફરીથી સ્ક્રૂના સંપર્કમાં આવે છે. પટ્ટી સ્ક્રૂના સંપર્કમાં આવતા વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને ગુજરામાં વિદ્યુત પ્રવાહ વહે છે. આથી ગુજરું ચુંબક બનતા લોખંડની પટ્ટીને આકર્ષે છે અને ફરીથી હથોડી ધાતુની વાટકી સાથે અથડાઈ અવાજ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે અને ઘંટડી સતત રણકતી રહે છે. એના પછી ટૂંક નોંધ લખો ફ્યુઝ. ફ્યુઝમાં આપણે લખી દઈશું કે ઘરમાં જોવા મળતા વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. મુખ્ય ફ્યુઝ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક મીટરની બાજુમાં મૂકવામાં આવે છે.
ફ્યુઝમાં આઈએસઆઈ માર્કાનો ખાસ જાતનો ધાતુનો પાતળો તારનો ટુકડો ફ્યુઝ પોર્સેલિનના બનેલા હોલ્ડરમાં એ અને બી ભાગને જોડતો રહે તેમ બાંધવામાં આવે છે. 3 ફ્યુઝનો તાર સહેલાઈથી પીગળી જાય તેવો હોય છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે. આને ફ્યુઝ ઉડી ગયો એમ કહેવાય છે. પછી છે 5મો, ફ્યુઝનો તાર પીગળી જવાથી વિદ્યુત પરિપથ ખુલ્લો થાય છે. 6, આથી વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને તેમને થતું નુકસાન કે આગ લાગવાનો બનાવ અટકે છે. 7મો, ઉડી ગયેલા ફ્યુઝમાં નવો તાર બાંધી ફ્યુઝને કાર્યરત કરી શકાય છે. એના પછી જંગલોની ઉપયોગિતા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે લખીશું જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે. આજુબાજુના વિસ્તારમાં વરસાદ આવે છે. પછી ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જળચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. 5મું, જંગલોના વૃક્ષો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. એના પછી 6 છે જંગલો વૃક્ષો પાણીને વહી જતું રોકે છે અને ભૂમિના અનુસ્રવણ દ્વારા ભૂગર્ભ જળની જાળવણી કરે છે. 7મું, અવાજનું પ્રદૂષણ અટકાવે છે, વાતાવરણ શાંત અને ખુશનુમા રાખે છે, જંગલોમાં વસતા લોકોની જરૂરિયાત પૂરી કરે છે અને પર્યાવરણની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે. એના પછી છેલ્લો પ્રશ્ન છે, ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ? તેમાં આપણે લખીશું ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખાદ્ય તેલો અને ચરબીને ગટરમાં ન ખાલી કરવા જોઈએ. તે પાઇપમાં જામી જાય છે અને તેને બંધ કરી દે છે. આમ તે પાણીની ગાળણ પ્રક્રિયાની અસરકારકતાને ઘટાડે છે. તેથી તેલ અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ નહીં. બીજું છે જંતુનાશકો, મોટર ઓઇલ, દવાઓ જેવા રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે. તેથી તેવા રસાયણોને ગટરમાં સીધા ન નાખવા જોઈએ. ત્રીજું છે વપરાયેલ ચાની પત્તીઓ, વધેલી ખાદ્ય સામગ્રી, કપાસ અને ટુવાલ વગેરેને ગટરમાં ન નાખતા તેને કચરા પેટીમાં નાખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ફરીથી